તમારા મમ્મી જે રીતે સારા પત્ની બન્યા એના આધારે તમે સારા પત્ની નહીં બની શકો. હવે સમય બદલાઈ ગયો છે, અપેક્ષાઓ બદલાઈ ગઈ છે. માણસ જાતે સૌથી મોટી ભૂલ એ કરી કે તેઓ કહેવા લાગ્યા કે જોડીઓ તો સ્વર્ગમાં બને છે, એટલે જ તો બધું વિખરાયેલું છે. તમે આ સંબંધ બાંધ્યો છે કારણ કે તમને એની ખૂબ જરૂર છે, બરાબર ને? જો તમે આ સમજો અને હંમેશા આ બાબત માટે આભારી રહો તો તમે તેને સારી રીતે નિભાવી શકશો. સદગુરુ, અમારી માતાઓએ એક અદ્ભુત દાખલો બેસાડ્યો છે. જે ક્ષણે તમે માતા બોલ્યા, હા, ત્યાં બાળકોના રડવાનો અવાજ આવવા લાગ્યો. ઓ અચ્છા. એકદમ બરાબર. મને લાગે છે કે આ એની જ અસર છે. હા, તો એમણે એક આદર્શ પત્ની હોવાનું બહુ મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. જો કે મને અથવા મારી પેઢીની છોકરીઓને એવું લાગે છે કે અમે એટલા સારા પત્ની નથી બની શકતા જેટલા સારા અમારા મમ્મી કે માતાઓ હતા. તો શું મારે એવું માનવું જોઈએ કે મારામાં કંઈક ખૂટે છે મારા વ્યક્તિગત જીવનમાં? કે પછી મારે એવું માનવું જોઈએ કે લગ્ન પછી હું મારા લગ્ન જીવનને પૂરો ન્યાય નથી આપી રહી? મારે આ વિશે શું અનુભવવું જોઈએ? તમને ખબર છે, અમેરિકામાં અમારું સેન્ટર ટેનેસીમાં છે. ટેનેસી થોડું એક અલગ પ્રકારનું રાજ્ય છે. ઓકે, મેરી મેકોસ્કી, આ રોમાનિયન નામ નથી, બરાબર? ઓકે, મેરી મેકોસ્કીના લગ્ન થયા અને તેના હનીમૂન પછી તેઓ ઘરે આવ્યા અને તેણે પતિને ધમકી આપી કે તે આજે જાતે જ ડિનર બનાવવાની છે. માફ કરજો, તેણે તેને કહ્યું કે તે નવા પતિ માટે ડિનર બનાવશે. પતિ કામ પરથી ઘરે આવ્યા અને તેણે જમવાનું પીરસ્યું અને તેણે મોઢામાં કોળિયો મૂક્યો અને ધીમે ધીમે ચાવતા ચાવતા તે ઊંડા વિચારમાં પડી ગયા. પેલી આ ડિનર માટે બહુ ઉત્સાહિત હતી અને તેણે કહ્યું, મારી મમ્મીએ મને ખાલી 2 જ વસ્તુ રાંધતા શીખવાડી હતી, મીટલોફ અને એપલ પાય. ત્યારે પતિએ તેની સામે જોઈને કહ્યું, ડાર્લિંગ, આ બેમાંથી એ કઈ વાનગી છે? એટલે તમારા મમ્મી, તમારા દાદી, તેઓ કેવી રીતે સારા પત્ની બન્યા? મુખ્યત્વે એવું માનવામાં આવતું હતું કે પુરુષના હૃદયનો રસ્તો તેના પેટમાંથી પસાર થાય છે. આજે તો તમારા પતિ ઉબર ઇટ્સ અને જે પણ હોય, ક્વિક પિક્સ અને આ અને તે અને સ્વિગી અને જે હોય તે મંગાવી લેશે, બરાબર? એટલે તમારા દાદી જે રીતે સારા પત્ની બન્યા હતા તેના આધારે તમે સારા પત્ની ન બની શકો. તમારા મમ્મી જે રીતે સારા પત્ની બન્યા હતા તેના આધારે તમે સારા પત્ની ન બની શકો. સંજોગો બદલાઈ ગયા છે, અપેક્ષાઓ બદલાઈ ગઈ છે. હા, હવે વાત પેટ સુધી સીમિત નથી રહી. કેટલાક માટે તે મગજ સુધી પહોંચી ગઈ છે તો કેટલાક માટે દક્ષિણ તરફ જતી રહી છે. હા, એટલે તમે એવું ન કરો. મૂળભૂત રીતે પતિ અને પત્નીનો અર્થ શું છે? કારણ કે તમે તૈયાર નથી. મોટાભાગના લોકો તૈયાર નથી હોતા. દુનિયામાં બહુ ઓછા લોકો છે જે આ જીવનયાત્રા એકલા હાથે પૂરી કરવા માટે સક્ષમ છે. તેઓ પોતાની અંદર જ સંપૂર્ણ રીતે વ્યવસ્થિત છે. તેમને ક્યારેય જીવનમાં કંઈ ખૂટતું નથી લાગતું કારણ કે તેમણે પોતાની જાતને એવી બનાવી છે. પણ મોટાભાગના લોકોને આધાર માટે કોઈક બીજાની જરૂર હોય છે. પછી તે ભાવનાત્મક રીતે હોય કે માનસિક રીતે. મનુષ્યની કેટલીક જરૂરિયાતો હોય છે, શારીરિક જરૂરિયાતો, માનસિક જરૂરિયાતો, ભાવનાત્મક જરૂરિયાતો, કદાચ સામાજિક જરૂરિયાતો, આર્થિક જરૂરિયાતો, વિવિધ પ્રકારની જરૂરિયાતો. આ જરૂરિયાતો પૂરી કરવા માટે તમે એક એવી વ્યક્તિ શોધવા માંગો છો જેના પર તમે આધાર રાખી શકો. કારણ કે એક એવી વ્યક્તિ શોધવી પણ બહુ મુશ્કેલ છે જેની સાથે તમે તમારું બધું જ વહેંચી શકો, તમારું શરીર, મન, લાગણી અને કામ. તો આ વિચાર છે. તેને નિયમબદ્ધ કરવું જેથી જ્યારે પણ થોડો ઘર્ષણ થાય ત્યારે તમે અલગ ન થઈ જાઓ. એટલે થોડું બંધન જેથી વસ્તુઓ બહુ સરળતાથી તૂટી ન જાય, બરાબર? બીજું કંઈ નહીં. માણસ જાતે સૌથી મોટી ભૂલ એ કરી કે તેઓ કહેવા લાગ્યા લગ્નો સ્વર્ગમાં થાય છે એટલે જ આટલી ગડબડ છે. ના, એ અહીં જ થાય છે. જો તમે જુઓ કે લગ્ન આપણી વચ્ચે થાય છે અને આપણે જેવા છીએ તેની જવાબદારી લઈએ તો આપણે તેને સફળ બનાવી શકીએ. પણ પેલું તો સ્વર્ગમાં બન્યું છે જે અહીં માટે યોગ્ય નથી કારણ કે એ કોઈ એલિયન વસ્તુ છે.
બધું વેરવિખેર છે, કારણ કે તમને લાગે છે કે એ બીજે ક્યાંક કોઈ બીજા દ્વારા બનાવવામાં આવ્યું છે. જો તમે સમજો કે તે તમારા દ્વારા તમારી સુખાકારી માટે, તમારી જરૂરિયાતો અને હેતુઓ પૂરા કરવા માટે બનાવવામાં આવ્યું છે, જેથી તમે જીવનની આ મુસાફરી ઓછામાં ઓછી મુશ્કેલી અને ઘર્ષણ સાથે પસાર કરી શકો, તો તમે તેને વધુ જવાબદારીપૂર્વક સંભાળશો, ખરું ને? અને આજના જમાનાની જરૂરિયાતો મુજબ તમારા દાદીમાએ જે રીતે લગ્ન નિભાવ્યા હતા એમ નહીં. તમે એ રીતે નથી કરી શકતા, કારણ કે અપેક્ષાઓ અને પરિસ્થિતિઓ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. એટલે જો તમે કોઈને પકડી રાખો છો જે તમારા મિત્ર છે અને જે તમારી જરૂરિયાત છે, તો તમારે સમજવું જોઈએ તમે આ સંબંધમાં છો કારણ કે તમને જરૂર છે. કદાચ સામેવાળી વ્યક્તિને પણ જરૂર છે, પણ એ એમની બાજુથી છે. જ્યાં સુધી તમારો સવાલ છે, તમે આ સંબંધ બનાવ્યો છે કારણ કે તમને તેની સખત જરૂર છે. જો તમે આ સમજો અને આ માટે હંમેશા આભારી રહો કે કોઈ તમારી બધી જરૂરિયાતો પૂરી કરી રહ્યું છે, તો તમે તેને સારી રીતે સંભાળશો. તમે તેને દુઃખદાયક નહીં બનાવો. પણ હવે તમને લાગે છે કે બીજા કોઈને તમારી જરૂર છે, તો તમે ગડબડ કરશો. તમે સમજો કે તમને જરૂર છે અને સામેવાળી વ્યક્તિએ પણ સમજવું જોઈએ કે તેને પણ જરૂર છે. હવે ત્યાં એક જોડાણ છે. જો તમે વિચારો કે ઓ, તને મારી જરૂર છે, તો હું તારો ફાયદો ઉઠાવીશ. ના, આ કોઈ બીજામાંથી સુખ નિચોડવાની વાત નથી કે તેઓ તમારામાંથી સુખ નિચોડે. જો બે ખુશ લોકો મળે તો તેમની વચ્ચે કંઈક અદ્ભુત બની શકે છે. પણ જો તમે દુઃખી હોવ અને તમને લાગે કે બીજા કોઈએ તમારી ખુશીનો સ્ત્રોત બનવું જોઈએ, તો પછી દુઃખ અનેક ગણું વધી જશે.